નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ બીજામાં વિષય અંગ્રેજી લઈશું. અંગ્રેજીમાં આપણે પુનરાવર્તન કરાવીશું. જે આપણે પહેલાં શીખી ગયા હતા તે આપણે આજે ફરીથી શીખીશું. નીચેની પ્રથમ અને બીજી ABCDના અંગ્રેજી મૂળાક્ષરોના ગુજરાતી અર્થ વાંચો. નીચેની ABCDના પ્રથમ અને બીજી ABCDના અંગ્રેજી મૂળાક્ષરો આપ્યા છે, એના ગુજરાતી અર્થ વાંચો. તો વિદ્યાર્થી મિત્રો, તમને ABCD તો ખબર જ છે, વાંચતા બધા વિદ્યાર્થીને. આપણે બાલભવનથી ABCD શીખીએ છીએ એટલે આપણને વાંચન કરતાં તો આવડતું જ હશે. આને શું કહેવાય? આ પહેલી ABCD જે ગુલાબી અક્ષર આપી છે એ પહેલી ABCD છે અને આ બીજી ABCD છે. એટલે બંને ABCD સાથે આપી છે. આપણે પહેલાં ABCDનું વાંચન કરીશું. A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. હવે એ ABCD છે એનો ગુજરાતી મૂળાક્ષર શું થાય તે આપણે જોઈ લઈએ. એનો ગુજરાતી મૂળાક્ષર શું થાય? એ. બીનો ગુજરાતી મૂળાક્ષર શું થાય? બીનો ગુજરાતી મૂળાક્ષર બ. સીનો ગુજરાતી મૂળાક્ષર શું થાય? ક. ડીનો ગુજરાતી મૂળાક્ષર ડ. ઈનો ગુજરાતી મૂળાક્ષર ઈ અથવા એ. બે અર્થ થાય છે. એફનો ગુજરાતી મૂળાક્ષર શું થાય? ફ. જીનો ગુજરાતી મૂળાક્ષર ગ. જીનો ગુજરાતી મૂળાક્ષર ગ. એચનો ગુજરાતી મૂળાક્ષર શું થાય? હ. આઈનો ગુજરાતી મૂળાક્ષર ઈ. જેનો ગુજરાતી મૂળાક્ષર જ. કેનો ગુજરાતી મૂળાક્ષર ક. એલનો ગુજરાતી મૂળાક્ષર લ. એમનો ગુજરાતી મૂળાક્ષર મ. એમનો મ. એનનો ગુજરાતી મૂળાક્ષર ન. એનનો ગુજરાતી મૂળાક્ષર ન. ઓનો ઓ. પીનો ગુજરાતી અર્થ પ થશે. પીનો ગુજરાતી અર્થ પ થશે. ક્યુનો ગુજરાતી અર્થ કવ. આરનો ગુજરાતી અર્થ શું થશે? ર. પછી એસનો ગુજરાતી અર્થ શું થશે? શ. એસનો ગુજરાતી અર્થ સ. ટીનો ગુજરાતી અર્થ ટ. યુનો ગુજરાતી અર્થ થશે અ. યુનો ગુજરાતી અર્થ થશે અ. વીનો ગુજરાતી અર્થ વ. વીનો ગુજરાતી અર્થ વ.
ડબલ્યુ. ડબલ્યુનો ગુજરાતી અર્થ વ, એટલે વી અને ડબલ્યુ બંનેનો અર્થ થશે વ. એક્સ એનો થશે વાય, વાયનો થશે ય, વાયનો ય. અને ઝેડ, ઝેડનો થશે ઝ. ઝેડનો ગુજરાતી અર્થ શું થાય? જ. આ ABCD પ્રમાણે આપણે શીખા. જુઓ ફરીથી. એ, એનો એ, બી, બી. પહેલી ABCD હોય કે બીજી ABCD હોય, એનો ગુજરાતી અર્થ એક સરખો જ થાય. પહેલી ABCDનો બી હોય કે બીજી ABCDનો બી હોય, તો એનો ગુજરાતી અર્થ બ થશે. એટલે ફરીથી, એનો એ, બીનો બ, સીનો ક, ડીનો ડ, ઈનો ઈ અથવા એ થશે. એફ, એફનો ફ, જીનો ગ, એચનો હ, આઈનો ઈ, જેનો જ, કેનો ક, એલનો લ, એમનો મ, એનનો ન, ઓનો ઓ, પીનો પ, ક્યુનો ક, આરનો ર, એસનો સ, ટીનો ટ, યુનો અ, વીનો વ, ડબલ્યુનો વ, એક્સનો શ, વાયનો ય અને ઝેડનો ઝ. એવી રીતે આપણે નીચે સ્વાધ્યાય જોઈશું કે નીચેની પ્રથમ અને બીજી ABCDના અંગ્રેજી મૂળાક્ષરો સામે ગુજરાતી અર્થ લખો. આ રીતે કે નીચેની પ્રથમ ABCDના અંગ્રેજી મૂળાક્ષરો સામે ગુજરાતી અર્થ લખવાનો છે. આપણને અંગ્રેજી ABCD આપી હશે અને આપણે એમાં ગુજરાતી અર્થ લખવાનો છે. એનો અ, બીનો બ, સીનો ક, ડીનો ડ, ઈનો ઈ ઓબ્લિક એ, એફનો ફ થશે, જીનો ગ થશે, એચનો હ થશે, આઈનો ઈ થશે, જેનો જ થશે, કેનો ક થશે, એલનો લ થશે, એમનો મ, એનનો ન, ઓનો ઓ, પીનો પ થશે, ક્યુનો ક થશે, આરનો ર થશે, એસનો સ થશે, ટીનો ટ, યુનો અ, વીનો વ થશે, ડબલ્યુનો વ, એક્સનો શ. હવે આપણે આગળની જે આપણને બીજી કલમ જોઈએ છીએ.
તો હવે જુઓ, આપણે પહેલાં ABCD આપી હતી, એના ઉપરથી આપણે ગુજરાતી મૂળાક્ષરો જોયા ને હવે જે પ્રશ્ન છે એમાં તમને જો આખી કલમ આપી છે, એ કલમ ઉપરથી મારે અંગ્રેજી મૂળાક્ષરો આપણે સમજવાના છે. જો આખી આપણને કલમ આપી છે, ક, ખ, ગ, ગ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ, ણ, ટ, ઠ, ડ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, સ, સ, હ, અણ, ક્ષ, ન. અને અહીંયા આપણને સ્વર આપ્યા છે, અ, ઈ, ઉ. તો આ કલમ આપણે ખાલી શીખવાની જ નથી, પણ આપણે મોઢે પણ કરવાની છે. જો આ તમને જેમ આપણે ગુજરાતીમાં કેવી પદ્ધતિ છે કે ગુજરાતીમાં આપણે કલમ તમે શીખી જાય પછી આપણે આખી બારાક્ષરી શીખીએ તો આપણને વાંચન કરતા થઈએ. એવી રીતે અંગ્રેજીમાં પણ તમારે પહેલાં સૌપ્રથમ તમારે આ અંગ્રેજી કલમ જ કહેવાય. ટૂંકમાં અંગ્રેજી કલમ જો તમને મોઢે આવડતી હશે તો આપણે બારાક્ષરી આખી શીખી લઈશું. બરાબર? મતલબ આપણે અંગ્રેજી બારાક્ષરી શીખવા માટે અંગ્રેજી કલમ આપણને યાદ હોવી જોઈએ. એના ઉપરથી આપણે અંગ્રેજી બારાક્ષરી શીખીએ ને અંગ્રેજી બારાક્ષરી શીખ્યા પછી આપણને અંગ્રેજી વાંચન કરવામાં પણ સરળ થાય. તો આપણે પહેલાં જોઈએ ક. કનો શું થાય? કનો કે એ અથવા સી. કનો કે એ અથવા સી. ખ. ખનો કે એચ એ કે એચ એ. ગ. ગનો જી એ. ગનો જી એ. ગ. એમાં જી એચ એ, જે આ ગનો સ્પેલિંગ છે એની વચ્ચે આપણે એચ મૂકી દઈએ એટલે ઘનો સ્પેલિંગ બની જાય. આ ગ આવશે જી એ અને બીજો ગ આવશે જી એચ એ. ચ. ચનો થશે સી એચ એ. છ. છનો થશે સી ડબલ એચ એ. છનો સી ડબલ એચ એ. જ. જનો જે એ. ઝ. ઝનો ઝેડ એ અથવા જી એચ એ. ઝનો ઝેડ એ અથવા જી એચ એ. ટ. ટનો શું થશે? ટી એ. ટનો ટી એ. થ. થનો ટી એચ એ. થનો ટી એચ એ. ડ. ડનો ડી એ. ડનો શું થશે? ડી એ. ધ. ધનો થશે ડી એચ એ. ધનો સ્પેલિંગ છે એની વચ્ચે આપણે એચ મૂકી દઈએ એટલે એ ધન સ્પેલિંગ બની જાય. તનો સ્પેલિંગ છે એની વચ્ચે એચ મૂકી દઈએ એટલે ઠનો સ્પેલિંગ બની જાય. તો દનો ડી એ, ધનો ડી એચ એ. અણ. અણનો શું થશે? એન એ. અણનો એન એ. ટ. તનો ટી એ. તનો ટી એ. ઠ. થનો ટી એચ એ. થનો ટી એચ એ. ડ. ડનો ડી એ. ડનો ડી એ. ધ.
ધનો સ્પેલિંગ થશે DHA, ધનો DHA. નનો NA, NA. પનો PA, પનો PA. ફનો થશે FA અથવા PHA. ફના બે સ્પેલિંગ થશે, પહેલો થશે FA અને બીજો PHA. બનો BE, બનો BE. ભનો થશે BHA, ભનો BHA. મનો MA, મનો MA. યનો YA, યનો YA. રનો RA, રનો RA. લનો LA, લનો LA. વનો BE, WA. બે સ્પેલિંગ થશે વના, એક તો થશે VA અને બીજું WA. સનો સ્પેલિંગ થશે SHA, સનો સ્પેલિંગ થાય SHA. શનો સ્પેલિંગ થાય SHA, સનો સ્પેલિંગ થશે SHA. શરણાઈનો સ અને ષટકોણનો સ બંનેનો સ્પેલિંગ સરખા આવશે, SHA SHA. SA, શનો SA. હનો HA, હનો HA. અણનો LA, અણનો LA. શનો સ્પેલિંગ થશે KSHA, KSHA. અને બીજો થશે XA. નનો સ્પેલિંગ થશે GNA, નનો GNA. અને બીજો સ્પેલિંગ થશે JNA, બીજો કયો થશે JNA. કલમ શીખ્યા પછી આપણે સ્વરનો સ્પેલિંગ શીખીએ. અનો ઈનો I, ઈનો ડબલ E. ઉનો U, એનો ડબલ O. અનો A, ઈનો I, ઈ આખો ઈનો ડબલ E. અડધો U અને આખો ડબલ O. આપણે જે બાળક અંગ્રેજી કલમ શીખ્યા એનું ફરીથી વાંચન કરી લઈએ. કનો KA, CA, કનો KA CA. KHA, ખનો KHA. ગનો GA, GA. ગનો GHA, ગનો GHA. ચનો CHA,
ચનો CHA, છ, છનો CHHA, છનો CHHA, જનો JA, જનો JA, ઝનો ZA, GHA, ટનો TA, ટનો TA, થનો THA, થનો THA, ડનો DA, ડનો DA, ધનો DHA, ધનો DHA, અણનો NA, NA, ટનો TA, થનો THA, ડનો DA, ધનો DHA, નનો NA, નનો NA, પનો PA, પનો PA, ફનો FA અથવા PHA, બનો BA, બનો BHA, બનો BHA, મનો MA, યનો YA, યનો YA, રનો RA, રનો RA, લનો LA, વનો VA, સનો SHA, SA, HA, LA, KSHA, બીજું XA, GNA, JNA, સ્વર અનો A, ઈનો I, ઈનો EE, ઓનો U અને આખો O. એવી રીતે નીચે એનું સ્વાધ્યાય આપ્યું છે તે આપણે વાંચન કરી લઈએ કે ગુજરાતી મૂળાક્ષરો અને સ્વરો માટે વપરાતા અંગ્રેજી મૂળાક્ષરો લખો. ગુજરાતી મૂળાક્ષરો અને સ્વરો માટે વપરાતા અંગ્રેજી મૂળાક્ષરો લખો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ. તો અહીંયા સ્વાધ્યાય આપ્યું છે તો કનો આપણે શું જોયો કે CA, શનો SHA, ટનો શું થાય TA, ડનો શું થાય DA, છનો શું થશે CHHA, ભનો BHA, ભનો શું થશે BHA, યનો YA, યનો શું થશે YA, શનો KSHA અને બીજો થશે XA, પનો થશે PA, પનો PA, ધનો DHA, ધનો DHA, સનો
એ શ સનો એસ એચ એ શનો એસ એચ એ બ બનો બી એ બનો બી એ ચ ચનો સી એચ એ શનો સી એચ એ ગ ઘનો થશે જી એચ એ ઘનો જી એચ એ શ સનો એસ એ ઠ ઠનો ટી એચ એ ર રનો આર એ લ લનો એલ એ થશે લનો એલ એ થશે ડ ડનો ડી એ ડનો શું થશે ડી એ અણ અણનો શું થશે એલ એ ન નનો એન એ નનો શું થશે એન એ તો અહીંયા આપણું બાકી હતું તે મૂળાક્ષર જોઈ લઈએ છ છનો સી ડબલ એચ એ થશે છનો સી ડબલ એચ એ થશે થ થનો ટી એચ એ થનો ટી એચ એ થશે ગ ગનો જી એ ગનો જી એ થશે ટ તનો ટી એ તનો ટી એ ઢ ઢનો ડી એચ એ ઢનો ડી એચ એ થશે હ હનો એચ એ થશે હનો એચ એ જ જનો જે એ જનો જે એ વ વનો વી એ વનો વી એ ઝ ઝનો ઝેડ એ અથવા જે એચ એ થશે ઝનો ઝેડ એ અથવા જી એચ એ થશે ખ ખનો કે એચ એ ખનો શું થશે કે એચ એ ફ ફનો શું થશે એફ એ ફનો એફ એ અણ અણનો શું થશે એન એ અણનો એન એ થશે મ મનો એમ એ થશે ઢ ઢનો ડી એચ એ થશે ધનો ડી એચ એ જો ગ હોય તો જી એચ એ અને ઢ હોય તો ડી એચ એ ગમાં જી આગળ આવશે અને ઢમાં ડી અને બાજુના મૂળાક્ષરો સરખા જ આવશે એચ એ અનો એ ઈનો આઈ થશે ઈનો ડબલ ઈ થશે ઓનો યુ થશે ઓનો ડબલ ઓ થશે જે આપણે અત્યારે સ્વાધ્યાય જોયું એમાં તમે જુઓ આપણે તપાલીનો ટ હોય કે તલવારનો ટ હોય એના બંનેના સ્પેલિંગ સરખા આવે ઠળિયાનો ઠ હોય કે ઠળનો ઠ હોય બંનેના સ્પેલિંગ સરખા આવશે ડગલાનો ડ હોય કે દડાનો ડ બંનેના સ્પેલિંગ સરખા ડી એ જુઓ ટનો ટી એ ઠનો ટી એ છે ઠનો ટી એ છે ડનો ડી એ ડનો ડી એ ધનો ડી એ છે ધનો ડી એચ એ આ રીતે સમજાયું વિદ્યાર્થી મિત્રો હવે આ જે કલમ આપણે આજે શીખ્યા છે તેનું તમે વાંચન કરજો અને મોઢે યાદ રાખજો
જો તમને આ કલમ આવડતી હશે તો જ તમે અંગ્રેજી બારાક્ષરી શીખી શકો છો. અંગ્રેજી બારાક્ષરી શીખવા માટે તમને આ કલમ યાદ રહેવી ખૂબ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ કલમનું વાંચન કરજો, યાદ રાખજો. થેન્ક યુ મિત્રો.